નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ. સમાચાર સુરતથી, જ્યાં શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ઝડપાવાનો મામલો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. સેન્ટ્રલ અને સ્ટેટ આઈબીની ટીમ જે સુરત પહોંચી છે. 244 શંકાસ્પદો પૈકી 60 બાંગ્લાદેશી વેરીફાઈ કરાયા છે. 44 મહિલા, બાળક અને 16 પુરુષો બાંગ્લાદેશીઓની ઓળખ થઈ છે. તપાસ દરમિયાન 60 બાંગ્લાદેશીઓને આંબુલી ડિટેક્શન સેન્ટર ખાતે રખાયા છે. સ્થાનિક પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સેન્ટ્રલ અને સ્ટેટ આઈબીની ટીમ જે સુરત જિલ્લામાં પહોંચી છે. 244 શંકાસ્પદો પૈકી 60 બાંગ્લાદેશીઓને વેરીફાઈ કરાયા છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સિટી બસ ડ્રાઈવરની દાદાગીરી સામે આવી. મુસાફરોની સાથે દાદાગીરી કરતો હોય તેવો વિડીયો સામે આવ્યો છે. બસ ડ્રાઈવર અને કંડક્ટર મુસાફર સાથે ઘર્ષણ કરે છે. સિટી બસની કોન્ટ્રાક્ટ એજન્સી સવાલોના ઘેરામાં છે. બસ ડ્રાઈવર અને કંડક્ટર મુસાફર સાથે ઘર્ષણ કરે છે. રાજકોટના સિટી બસ ડ્રાઈવરની દાદાગીરી સામે આવી છે. મુસાફરોની સાથે દાદાગીરી કરતો હોય તે પ્રકારનો વિડીયો છે તે સામે આવ્યો છે. સિટી બસની કોન્ટ્રાક્ટ એજન્સી જે સવાલોના ઘેરામાં આવી છે. આગળ વાત કરીએ. સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ. અમરેલી, જ્યાં કુકાવાવ રોડ પર અકસ્માતનો બનાવ. કુકાવા રોડ પર ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. ટ્રક રોડ નીચે ઉતરી જતા યુવકનું મોત નીપજ્યું. અમરાપુરથી કુકાવાવ વચ્ચે આ ઘટના બની હતી. એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. ઈજાગ્રસ્તને અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. જૂનાગઢના ધારાગઢ દરવાજા પાસે તંત્ર દ્વારા વિસ્તારમાં મેગા ડિમોલિશન શરૂ કરાયું. 100થી વધારે ગેરકાયદેસર મકાનોને નોટિસ આપી હતી. પ્રથમ તબક્કામાં 59 મિલકતોનું ડિમોલિશન કરાયું. 3 ડીવાયએસપી, 9 પીઆઈ, 24 પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. તો 50 કરોડની જમીન ખુલ્લી કરાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. 10 ગન ગેસમેન, 10 દૂરબીન, 15 વોકીટોકી સાથે સ્ટાફ ખડે પગે રહેશે કે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને, જેને લઈ ડ્રોન દ્વારા પણ આ વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. 16,000 ચોરસ મીટરનું ડિમોલિશન શરૂ કરાયું. ઘટના સ્થળે વહીવટીતંત્ર અને પોલીસ કર્મચારીઓ તૈનાત રહ્યા હતા. જૂનાગઢમાં આજે તારાનગર દરવાજા વિસ્તારમાં ડિમોલિશન ડ્રાઈવનું આયોજન કરેલું છે. માનનીય જિલ્લા કલેક્ટર સાહેબની માર્ગદર્શન અને સૂચના પ્રમાણે આ તમામ આયોજન થઈ રહ્યું છે. કુલ 59 જેટલી મિલકતો છે જે ગેરકાયદેસર રીતે બનેલી છે, એને અમે પ્રથમ તબક્કામાં તોડી રહ્યા છીએ. એમની પાસે કોઈ પ્રકારના આધાર પુરાવા નતા. કલમ 61ની નોટિસ અને 202ની કાર્યવાહી કરી અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવેલી છે. જૂનાગઢ શહેરમાં આવેલા ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા આજ વહેલી સવારથી મેગા ડિમોલેશન ડ્રાઈવ શરૂ કરાઈ છે. જૂનાગઢ શહેરના ઉપરકોટ કિલ્લાની પાછળ આવેલા ધારાગઢ વિસ્તાર છે કે જ્યાં આપ જોઈ શકો છો કે 100 થી વધુ જે મકાનોને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને આ નોટિસ બાદ આ જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને જે લોકો છે તેમને નોટિસ અપાઈને તે સ્વૈચ્છિક જે મકાનો છે તે ખાલી કરી દેવામાં આવ્યા હતા. આજ વહેલી સવારથી જ તંત્રના જે સ્ટાફ છે તે અહીં આવી પહોંચ્યો હતો અને હાલ
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ કરાઈ છે. 3 ડીવાયએસપી, 9 પીઆઈ, 26 પીએસઆઈ સહિત 260 થી વધુનો પોલીસ સ્ટાફ પણ અહીં તૈનાત કરાયો છે. સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને જેના લઈને 10 ગેસમેન, 10 દૂરબીન, 15 વોકી-ટોકી સ્ટાફ સ્થળે પગે કરાયો છે. તો બીજી તરફ અનિચ્છનીય ઘટના ન બને જેના લઈને ડ્રોન કેમેરાથી પણ હાલ નજર રાખવામાં આવી રહી છે. જુનાગઢના એસડીએમ ચરણસિંહ ગોહિલ, જુનાગઢ ડીવાયએસપી સહિત પોલીસ કાફલો અને રેવન્યુ સ્ટાફ પણ અહીં તૈનાત કરાયો છે. હાલ આ સાંજ સુધી અને આવતીકાલે પણ આ કામગીરી ચાલે તેવી શક્યતાઓ છે, કારણ કે 70 થી વધુ મકાનો પાડવાના છે અને જેને લઈને આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે લોકોમાં નારાજગી પણ જોવા મળી હતી, પરંતુ લોકો હાલ પોતાના ઘર મૂકી અને બીજી તરફ રવાના થયા છે, જ્યારે ચુસ્ત બંદોબસ્ત આ વિસ્તારમાં ગોઠવી દેવાયો છે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. જૂનાગઢના કેશોદમાં સગા પિતાએ દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું. કેશોદ પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી હતી. પિતા અવારનવાર દીકરીને ધમકી આપીને દુષ્કર્મ ગુજારતો હતો. પિતા બહેન અને માતાને મારી નાખવાની ધમકી આપતો હતો. કંટાળેલી દીકરીએ માતાને જાણ કરતા મામલો સામે આવ્યો હતો. ત્યારે દીકરીએ પિતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મ અને પોક્સોનો ગુનો નોંધીને પિતાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. સગી દીકરી ઉપર તેઓના પિતાએ જ્યારથી તે સગીર વયની હતી ત્યારથી તેના પર અવારનવાર દુષ્કૃત્ય કરેલું, જે બાબતની હું ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે જાહેર કરતા પીડિતાએ કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી તપાસ તજવીજ હાથ ધરેલી અને સદર કેસમાં આરોપીની આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે. સુરતમાંથી 11 વર્ષીય વિદ્યાર્થીને શિક્ષિકા ભગાડી ગયા હોવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે હવે પૂના પોલીસે આ ઘટનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. શિક્ષિકા અને વિદ્યાર્થી બંને રાજસ્થાન બોર્ડરથી મળી આવ્યા છે. બંને લોકો સુરતથી લક્ઝરી મારફતે ભાગ્યા હતા, જે બાદ દિલ્હી, જયપુર ફર્યા બાદ અમદાવાદ આવી રહ્યા હતા. ત્યારે પોલીસે બંનેને શોધી કાઢ્યા હતા. પરિવારમાંથી ઠપકો મળતો હોવાથી ફરવા ભાગ્યા હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. સુરતના સલાબતપુરા પોલીસે ભાટેના વિસ્તારમાંથી 74,000ની કિંમતના એમડી ડ્રગ્સ સાથે આરોપીને ઝડપી પાડ્યો. ડ્રગ કેસમાં આરોપીના પુત્રને વોન્ટેડ જાહેર કરાયો છે, જ્યારે બંને પિતા પુત્રની ડ્રગ્સના રેકેટમાં સંડોવણી સામે આવી. સમગ્ર મામલે સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એની પાસે 7.4 ગ્રામ એમડી મળી આવેલ હતું, જેની કુલ કિંમત 74,000 રૂપિયા થાય છે. આ ઉપરાંત એના પાસે મોબાઈલ અને રોકડ રકમ મળી હતી. કુલ 80,900નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે. આ જપ્ત કરેલ મુદ્દામાલ બાદ જે આરોપી છે એની વધુ તપાસ કરી હતી, તો જેમાં જાણવા મળ્યું હતું કે જે એમડી છે એ એના જ પુત્ર સોનુ ઉર્ફે તોફીન ઉર્ફે સોનુ કરીને છે, એની પાસેથી લાવ્યો હતો અને આગળ છૂટક વેચાણ કરવા માટે લઈ જતો હતો. આ જે બંને વ્યક્તિ છે એમાંથી એકની ધરપકડ થઈ છે. તોફીન ઉર્ફે સોનુ એની ધરપકડ બાકી છે. પોલીસ એની તપાસ કરી રહી છે. સુરત શહેરમાં કેવાયસીની કામગીરી ખોરંભે ચડી હતી. અધિકારીઓની હડતાલને લઈને લોકોને હાલાકી પડી રહી છે. વહેલી સવારથી જ લોકો પરેશાન થઈ રહ્યા હતા. લોકોએ ભારે ગરમીમાં લાઈનો લગાવવાની ફરજ પડી હતી. આ સાથે જ રાશન કાર્ડમાં કેવાયસીનું કામ ન થતાં લોકો પરેશાન થયા હતા. પુરવઠા વિભાગ ખાતે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી હતી. મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચતા અધિકારીઓ દોડતા થયા હતા. કે વસાવા ઝોનલ ઓફિસર, ચોક બજાર ઝોનલ ઓફિસ. આજે તો માસ સીએલ પર છે, બધાએ જવાનું છે. ના, ચાલુ છે ઓફિસ. તો પછી લોકો સવારથી બપોર સુધી કેમ હેરાન થઈ રહ્યા છે? લોકો ફરિયાદ કરી રહ્યા છે કે કોઈ જવાબ પણ નથી આપવામાં આવ્યો. એકચ્યુઅલી મેડમ શું છે કે અમે ગઈકાલે પરમ દિવસે બે જાહેર રજામાં બી કામગીરી કરી છે ને, થોડુંક હવે ઉપરથી મંડળનો આદેશ છે કે ભાઈ માસ સીએલ પર જવા માટે કે કર્મચારીઓની વિવિધ રજૂઆતના સંદર્ભમાં તમામ કર્મચારી માસ સીએલ પર જવા માટે ઉપર તો અમારો આદેશ છે. આદેશ છે તેમ છતાં લોકોના ફોન આવે છે, આમ તેમ મને રજૂઆતો આવી છે, એટલે હું માસ સીએલ પર ગયો નથી. ઓફિસે આવીને હું અત્યારે કામગીરી કરવા માટે હાજર થયો છું. તમે સવારથી બપોરે અત્યારે આવ્યા છો અને અત્યારે લોકો હવે સવારથી બપોર સુધી પરસેવામાં અહીંયા રહ્યો છે, જે રહ્યો છે ને
પણ નથી આપતું, કોઈ નોટિફિકેશન નહીં. એના માટે હું આજે આવી ગયો છું હવે રાજકોટ ઉપલેટાના ઢાંક અને જોળ ગામના સીમાડા વચ્ચે સરકારી જમીનમાં ગેરકાયદેસર લીઝ ચલાવવામાં આવે છે. ઝિંજુરીઝાર નેસ તરીકે ઓળખાતા વિસ્તારમાં બિલ્ડિંગ લાઇમસ્ટોનની કોઈપણ પ્રકારની મંજૂરી વગર માથાભારે શખ્સ ગેરકાયદેસર લીઝ ચલાવે છે અને બિલ્ડિંગ લાઇમસ્ટોનનું ખનન કરે છે. આ બાબતે ગેરકાયદેસર લાઇમસ્ટોનનું ખનન રોકવા માટે ધોરાજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સાથે જ ગેરકાયદેસર ખનનને બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અમારા વિસ્તારમાં 4 ગામમાં ગેરકાયદેસર રીતે ખાણ ખનીજની ચોરી કરી રહ્યા છે. બિલ્ડિંગ લાઇમસ્ટોનના પથ્થર કાઢી રહ્યા છે. 4 મહિનાથી સતત ખાણ ચાલુ જ છે. અમને જાણ થતા અમે એને રૂબરૂ ટેલિફોનિક દ્વારા જાણ કરી કે ભાઈ ગેરકાયદેસર રીતે તમારું ચાલુ છે ને આજુબાજુમાં ગૌચર આવેલ છે. તે લોકોને અમે જાણ કરી તેમે અમને રૂબરૂ બોલાવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. તે પછી અમે આજ રોજ લેખિતમાં ફરિયાદ પણ કરેલી છે. અમારા ગામમાં ડુંગરમાં બેલાની ખાયણું ચાલે. એ બેલાનું ખાયણું અમારો જે ચરેલિયાનો ગૌચાર છે એમાં ચાલે ને અમે એવી ઈચ્છા અમારી એવી માંગ છે કે એ બંધ કરાવી દે. કેટલા સમયથી ચાલે? એ 4 થી 5 મહિનાથી ચાલે. આપ બધા રજૂઆત કરેલી છે? હા, અમે બધા અધિકારીઓને, મામલતદાર સાહેબને, પ્રાંત સાહેબને, પછી ખાણ ખનીજને, સીએમ સાહેબને, પછી ગૃહમંત્રી સાહેબને, કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે. આગળ વાત કરીએ રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમિયાણી નજીક આવેલા ટોલ નાકા પર ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા દાદાગીરી કરાતા હોવાનો બનાવ બન્યો હતો. વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવર દ્વારા બેફામ રીતે બસ ચલાવી ટોલ નાકા પર બૂમ બેરિયર તોડીને પસાર થયા હતા. આ મામલે ઉપલેટા પોલીસને લેખિત ફરિયાદ આપી હતી. ત્યારે આ ફરિયાદ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા ટોલ પ્લાઝાના સંચાલકોએ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા અને બસના ચાલકો પર કોઈ કાર્યવાહી ન કરાતા હોવાના આક્ષેપ કર્યા હતા. શરૂઆતના દિવસોમાં ઉપલેટા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. ઉપલેટા પોલીસ સ્ટેશન તરફથી ખાસ રિસ્પોન્સ ન મળતા ગઈકાલે 28 તારીખે અમે ઉપલેટા પોલીસ સ્ટેશનના ઓફિશિયલ મેલ એડ્રેસ ઉપર એમને આ ફરિયાદ બધા વિડીયો સાથે કરેલી છે. એમાં સીસીમાં એટલે કે મળવા માટે બીજા ડીવાયએસપી સાહેબને મળે, એસપી સાહેબને મળે, કલેક્ટર સાહેબને મળે આ ફરિયાદ અને આ જે ફૂટેજ છે એવી મેં ફરિયાદ આપેલી છે. આ ઘટનામાં હું પોલીસથી એવો સહકાર ઈચ્છું છું કે જે વિનાયક ટ્રાવેલર્સ એકદમ સ્પીડમાં નીકળે છે, બૂમ બેરિયર તોડે છે. આ ટોલ પ્લાઝાની પ્રોપર્ટી જે છે એ પબ્લિક પ્રોપર્ટી જ કહી શકાય, સરકારની પ્રોપર્ટી કહી શકાય. તો પોલીસ તરફથી એવો સહકાર ઈચ્છું છું. ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડને બાતમીને આધારે આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી. જીએસટી છેતરપિંડી કેસમાં નાસા ભરતા 2 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. પોલીસે હલુરિયા ચોક વિસ્તારમાંથી આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા. બંને આરોપીઓ અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા હતા. વધુમાં આ બંને આરોપીઓ સામે પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો. આ સાથે તેઓ જીએસટી સંબંધિત બોગસ દસ્તાવેજો બનાવવાના કેસમાં સંડોવાયેલા હતા. તેમજ પોલીસે બંને આરોપીઓને ગંગાજળિયા પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. આગળ વાત કરીએ સુરત ક્રાઇમ બ્રાન્ચને લિસ્ટેડ બુટલેગરને પકડવામાં સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે સંજીત કુમાર ઉર્ફે સંદીપ ચૌધરીને વરાછા ખાતેથી ઝડપી પાડ્યો છે. અગાઉ બંટી ઉર્ફે દીપક જેને 9.57 લાખના દારૂ સાથે ઝડપી પાડ્યો હતો, જેની તપાસમાં સંદીપ ચૌધરીનું નામ ખુલ્યું હતું. પ્રોહિબિશનના 13 ગુના નોંધાયેલા હોવાથી આરોપી 1 વર્ષથી બુટલેગર પોલીસ પકડથી ફરાર હતો. ત્યારે હવે આરોપીને 4 વખત પાસા હેઠળ પણ ધકેલાયો છે. સુરતમાં ઉનાળાની સિઝનમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં એપ્રિલ મહિનામાં રોગચાળો વધુ પ્રમાણમાં વકર્યો છે. શહેરમાં રોગચાળાએ 2 લોકોના જીવ લીધા છે. તો સચિન વિસ્તારમાં ભેદી તાવ અને ઉલટીને કારણે 3 વર્ષના બાળકનું મોત થયું છે અને પાંડેસરામાં રહેતા શ્રમજીવી પરિવારના 11 વર્ષના કિશોરનું ઉલટીને કારણે મોત નીપજ્યું હતું. જ્યારે 2 બાળકોના મોત થતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. તો ત્યાર સુધીમાં ઝાડા ઉલટી અને તાવને કારણે 11 લોકોના મોત નીપજ્યા છે.
અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર રાજુલાના હિંડોરણા બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. પાર્કિંગ કરેલ ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું મોત થયું હતું, જ્યારે 3 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસે ક્રેન બોલાવીને મૃતદેહને બહાર નીકાળ્યો હતો. લગ્ન પ્રસંગમાંથી ઘરે જતા લોકોને અકસ્માત નડ્યો હતો. હાઈવે પર પાર્કિંગ કરતા ટ્રકો સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં ખાનગી બસનો અકસ્માત નડ્યો હતો. ગાંધીનગરથી કોડીનાર જતી બસ વડાલને ચોકી વચ્ચે પલટી મારી ગઈ હતી. ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ પલટી ગયા હોવાનું અનુમાન છે. બસ પલટી જતા 10થી વધુ મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી, ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ગાંધીનગરથી ઉના જતી શ્રીહરિની બસમાં આવતા હતા, ત્યાં અમારું વડાલ પાસે એક્સિડન્ટ થયેલું છે, જેમાં ઘણા લોકોને ઈજા થઈ છે અને થોડા લોકોને અમે કેવી રીતે બહાર આવ્યા હું તમને પહેલા કહી દઉં છું. ઇમરજન્સી એક્ઝિટ હતું, ત્યાંથી અમને થોડા લોકોએ બહાર કાઢ્યા હતા. બીજું કઈ પ્રોબ્લેમ નથી થયો અમને. સુરેન્દ્રનગર સાયલામાં કેસરપર પંથકમાં ખેડૂતોએ આજે અખાત્રીજ પર્વની ઉજવણી કરી હતી. ખેડૂતોએ વહેલી સવારથી ખેતરોમાં ટ્રેક્ટરો સાથે પહોંચી પૂજા કરી હતી અને અખાત્રીજનું મુહૂર્ત સાચવી ખેતીના શ્રી ગણેશ કર્યા હતા. સામાન્ય રીતે અખાત્રીજના દિવસે ખેડૂતો પોતાના ખેતરમાં ખેતી સહિતના શુભ કાર્યોની શરૂઆત કરતા હોય છે, ત્યારે આ પ્રથાને ઝાલાવાડના ખેડૂતોએ હજુ પણ અકબંધ રાખી છે. અગર નજર કરીશું મહત્વપૂર્ણ સમાચાર પર. સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં આરોપી પાસેથી ગેરકાયદેસર બંદૂક ઝડપાઈ. અબ્બાસ મલેકની ગેરકાયદેસર બંદૂક સાથે ધરપકડ કરવામાં આવી છે. બંદૂક સાથે આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. એસઓજી પોલીસે બાતમીને આધારે કાર્યવાહી કરી. અબ્બાસ મલેકની ગેરકાયદેસર બંદૂક સાથે તેની ધરપકડ કરવામાં આવી છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આગળ આપ જુઓ સીધો સંવાદ સહયોગી હિરલની સાથે. નમસ્કાર.